વાદે પર વાદા, વાદે પર વાદા. ગુજરાત સરકાર દરેક વખતે વાયદો તો કરે છે કે અમે ભરતી કરીશું, પરંતુ ખરેખર ભરતી કરે છે ખરી? સવાલ અહીંયા એ ઊભો થાય છે કે સરકારી લોલીપોપ ક્યાં સુધી આ ટેટના ઉમેદવાર જે છે તેમને આપતા રહેશે? કારણ કે 24,700 જેટલા ઉમેદવારોને એવું કહેવાયું હતું કે ઓગસ્ટ મહિનામાં ભરતી થઈ જશે અને તેના માટેનું નોટિફિકેશન જે છે તે આવી જશે અને એક આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ શરૂ થઈ જશે. હવે સપ્ટેમ્બર શરૂ થઈ ચૂક્યો છે, હજી સુધી કશું જ નથી થયું અને હવે ટેટના ઉમેદવારો છે એ ફરીથી એકવાર આંદોલનના રસ્તે જઈ રહ્યા છે આગળ. આપણી સાથે અત્યારે યુવરાજસિંહ જાડેજા છે, કારણ કે રણનીતિની પણ ચર્ચા કરીશું અને સૌથી મહત્વની વાત કે સરકાર જે છે દર વખતે આ પ્રકારની વાતો તો ખૂબ કરે છે, પણ હકીકત ગ્રાઉન્ડ ઉપર કંઈક અલગ હોય છે. યુવરાજસિંહ, શું કહેશો તમે? કારણ કે આ એક સરકારી લોલીપોપ ક્યાં સુધી આ ઉમેદવારો બિચારા લેતા રહેશે? ખાસ કરીને ગોપીબેન જોવા જઈએ ને તો અત્યારે આ લટકતું ગાજર એ આજથી 3 મહિના પહેલા લટકાવવામાં આવ્યું હતું. જ્યારે ગાંધીનગરની અંદર બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા ત્યારે વિદ્યાર્થીઓને આશ્વાસન રૂપી શબ્દો કહેવામાં આવ્યા અને 24,700ની જાહેરાત કરવામાં આવી અને એ જાહેરાતમાં હજી સુધી કોઈ જ જાહેરાત એ જે ટાઈમલાઈન આપી હતી, એક જગ્યાએ ટાઈમલાઈન હતી કે 1 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર, 1 નવેમ્બર, 1 ડિસેમ્બર, આ રીતની એક ટાઈમલાઈન હતી. અત્યારે તમે જોવો છો કે સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો, પણ સપ્ટેમ્બર મહિનો થયો એમાં જે ટાટ એચએસ ના જે ભરતીઓ કરવાની વાયદો હતી કે 4,000 શિક્ષકોની મેં ટાટ એચએસ ની ભરતી કરીશું, પરંતુ 1 તારીખે એક નોટિફિકેશન આઉટ થાય છે અને નોટિફિકેશન આવે છે કે અમે જૂના શિક્ષકોની ભરતી કરીશું. એટલે આ જૂના શિક્ષકોની ભરતી જોવા જઈએ તો આ ગુજરાત રાજ્ય સરકાર ભરમાવામાં ભટકાવવામાં જે લટકણિયા લગાડે છે ને એ ગજબ પ્રકારના છે. કારણ કે અત્યારે જૂના શિક્ષકોની ભરતી એ ક્યાંય હજી સુધી આવો શબ્દ આખા ગુજરાતની જેટલી પણ ડિક્શનરી હોય એમાં ક્યાંય છે જ નહીં. પણ આ જૂના શિક્ષકોની ભરતી એટલે શું? કારણ કે જૂના શિક્ષકો અને નવા શિક્ષકો આ શું? એટલે સરકાર કઈ નવી સિસ્ટમ લઈને આવી છે? સરકાર એક નવું ગાજર લઈને આવી છે. નવી સિસ્ટમ એટલે કેમ લોકોને મૂર્ખ બનાવવા. કારણ કે સરકારની એક વર્તમાન યોજના ચાલે છે, મૂર્ખ બનાવો યોજના, અને આ મૂર્ખ બનાવો યોજના અંતર્ગત સરકારે અત્યારે પણ વિદ્યાર્થીઓને, ઉમેદવારોને મૂર્ખ બનાવ્યા છે. 4,000 જે જૂના શિક્ષકોની વાત છે, ખરેખર એ જૂના શિક્ષકોને નોકરી આપવાની વાત નથી, એ જૂના શિક્ષકોને બદલી આપવાની વાત છે. અહીંયા બદલીને એને ભરતીનું નામ આપી દીધું છે. જૂના શિક્ષકો જેને 5 વર્ષ થઈ ગયા છે, જે ગ્રાન્ટેડમાં નોકરી કરે છે અને એને હવે સ્થળ બદલાવા માટે ક્યાંક ને ક્યાંક પોતાના જે કહે છે જે વતન વિસ્તાર હોય એમાં જગ્યાઓ ખાલી હોય તો એને અહીંયા બદલી કરવાની છે. આ બદલીને આ ગુજરાત રાજ્ય સરકારના વર્તમાન શિક્ષણ મંત્રીએ ભરતીનું નામ આપી દીધું. હવે બદલી અને ભરતી એ બંને વસ્તુ અલગ છે. એટલે જૂના શિક્ષકોની બદલી થઈ છે, ભરતી નથી થઈ. ઓલરેડી એ 5, 7 કે અમુક એવા શિક્ષકો છે કે જે 10-10 વર્ષથી નોકરી કરે છે. એક આ રૂટીન પ્રોસેસનો ભાગ છે. જ્યારે આપણે નવા શિક્ષકો લેવાના હોય એના પહેલા જે જૂના શિક્ષકો છે એને એક બઢતી કેમ થાય, બદલી કેમ થાય. હવે એ બદલી કેમ્પ અંતર્ગત આની બદલીઓ થાય છે. એટલે આ બદલી છે. આ અત્યારે જે કરવામાં જૂના શિક્ષકોની ભરતીની જે વાત છે ને એ ખરેખર જૂના શિક્ષકોની ભરતી નથી, એ જૂના શિક્ષકોની બદલી છે. અને બદલીમાં આ લોકોએ વાઘા પહેરાવી દીધા જૂના શિક્ષકોની ભરતીના. પણ હવે આપણા આદરણીય ગુજરાતના શિક્ષણ મંત્રીને કદાચ એ નહીં ખબર પડતી હોય કે ભાઈ તમે શિયાળને સિંહના વાઘા પહેરાવી દો તો શિયાળ એ સિંહ ન થઈ જાય. આ આપણા શિક્ષણ મંત્રીને ખબર હોવી જોઈએ. અત્યારે થયું છે એવું જ કે ગુજરાતના શિક્ષણ મંત્રી એમ કહી દીધું કે આ તો હવે નવી જે જૂના શિક્ષકોની ભરતી છે એમાં અમે 4,000 નવી ભરતી કરીશું. પણ એટલે કાકા તમે બદલી કરો છો. જે ઓલરેડી નોકરી કરે જ છે, 5-5, 7-8 વર્ષથી એ નોકરી ચાલુ છે. એટલે બદલીને અહીંયા નામ આપી દેવામાં આવ્યું છે જૂના શિક્ષકોની ભરતી. એટલે તમે કહી રહ્યા છો કે જે જૂના શિક્ષકો છે તો પછી નવી જે ટેટની જાહેરાત કરી તે એમાં શું? કારણ કે એ તો બિચારા કેટલા વખતથી આંદોલન કરી રહ્યા છે, લગભગ 5-7 વર્ષથી તો એ લોકોનું સતત ચાલી રહ્યું છે કે એમને ભરતી આપવામાં આવે. ખાસ કરીને અત્યારે જે પણ જાહેરાતો થાય છે ને જાહેરાતો આભાસી છે, મૌખિક છે. અને મૌખિક અને આભાસી જે જાહેરાતો છે ને એમાં મોટા મોટા સપનાઓ દેખાડવામાં આવે છે. વાસ્તવિક ધરાતલ જે આપણે કહીએ ને એ ધરાતલ ઉપર કોઈ જ પ્રકારના હજી સુધી એક્શન લેવામાં નથી આવ્યા.
એટલે નવા શિક્ષકોની જે 24,700ની વાત હતી એ 24,700ની એક પણ ભરતી હજી સુધી ઓફિશિયલ નોટિફિકેશનમાં આઉટ કરવામાં નથી આવી. એટલે કે એનું જે આપણે નોટિફિકેશન કહીએ નોટિફિકેશન હજી સુધી આવ્યું નથી. એટલે મૂર્ખ બનાવવા સિવાય બીજું કશું કંઈ કરતા નથી. જેમ અત્યારે પણ તમે જોતા હશો કે ભાઈ અલગ અલગ રીતે સરકારને વાલા થવા માટે, સરકારની ગુડબુકમાં નામ લખવા માટે ઘણા બધા તાઇફાઓ થઈ રહ્યા છે. ઘણા બધા જે આફતો છે એમાં પણ અવસર શોધાઈ રહ્યા છે. અને એ પ્રકારે શિક્ષણ મંત્રી છે એ વડોદરામાં ને એમાં જાય છે, જે રીતે જાકારો મળે છે, દૂરથી સલામ થાય છે કે દૂરથી જ રામ રામ કરી દેવામાં આવે છે, એ એટલા માટે કરી દેવામાં આવે છે ભાઈ તમે તમારા ફિલ્ડમાં કઈ ઉકાળી નથી શક્યા તો તમે અમારું આવીને શું ઉકાળી દેવાના છો ભાઈ? કારણ કે જાકારો જે મળે છે એ જાકારો એટલા માટે જ મળે છે કારણ કે જે વ્યક્તિ શિક્ષણ મંત્રી છે એ પોતાના વિસ્તારમાં જ જે એક શિક્ષકથી ચાલતી 107 શાળા હોય એનો ઉદ્ધાર ન કરી શકતા હોય, જે વ્યક્તિ શિક્ષણ મંત્રી છે આટલા વર્ષોથી આ શિક્ષકોની જે જગ્યાઓ ખાલી છે એ દિવસે ને દિવસે જે તિરાડ છે એ તિરાડ મોટી થતી જાય છે અને એ તિરાડ ખાઈ બનતી જાય છે. અત્યારે પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં જોવા જઈએ તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે 1.5 લાખ શિક્ષકોની ઘટ છે. હવે કુબેરભાઈ ડિંડોરના સમયગાળા દરમિયાન મને એક શિક્ષકની નવી ભરતી થઈ હોય તો જણાવો. એક નવા શિક્ષકની ભરતી કરી નથી શક્યા. આ ખાઈ દિવસે ને દિવસે લાંબી થતી જાય છે, મોટી થતી જાય છે. અને એમાં સરકારી શાળાઓ બંધ થઈ ગઈ અને નવી નવી શાળાઓ પ્રાઇવેટ ખુલે છે. એટલે અહીંયા આપણે જોતા હોઈએ છીએ ઘણી બધી વખત આ માધ્યમોમાં હું જોતો હોઉં છું કે માધ્યમોના જે હેડ છે ને એ ખરેખર તો કેવું છે પત્રકારનું જ્ઞાન નથી હોતા, બિઝનેસમેન હોય છે, એ રીતે એના હેડ બની જતા હોય. તો એ જ રીતે જે સરકારની વાલી દવલી વાતો કરે, સરકારની ગુડબુકમાં જે ચાટુકારિતા કરતા હોય એવા લોકોને આવા પદ એટલે કે શિક્ષણ મંત્રી હોય, ગૃહમંત્રી હોય એને મળી જાય. એટલે આમાં કેવું થાય ખબર, કોન્ટ્રાક્ટર હોય પત્રકાર બને પછી શું કરે? થાય શું? કોન્ટ્રાક્ટર પત્રકાર બને તો કશું જ ન થાય. એ સરકાર કેમ જ ચાલવાના છે, નકર એના કોન્ટ્રાક્ટ બંધ થઈ જાય. જે બિલ્ડરો છે એ ત્યારે કોન્ટ્રાક્ટરો બની ગયા છે, એટલે બિલ્ડરો છે એ પત્રકારો બની ગયા છે. એટલે એ એના ધંધાઓ ચલાવે છે. શું લખવું શું ન લખવું એ સમજી વિચારીને લખે છે. અમારા સૌરાષ્ટ્રમાં પણ આવા બધા ઘણા બધા લોકો છે, હું મધ્ય ગુજરાતમાં પણ જોતો. એ જ રીતે જે લોકો અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક ઓલી સ્કૂલની ગ્રાન્ટોમાંથી પૈસા ખાતા હતા, ક્યાંક પોતાની પ્રાઇવેટ શાળાઓ ખોલીને કરતા હતા, એ અત્યારે જોવા જઈએ તો મંત્રીઓ બની ગયા છે. હવે તો લૂંટવાનું જ કામ કરવાના. જે રીતે પ્રાઇવેટ શાળાઓને ખાનગીકરણને જે રીતે વેગ મળે, હવે એમાં જે સરકારી જે છે એ મોટાભાગની વસ્તુ બંધ થતી જાય છે. એટલે શિક્ષણનું ખાનગીકરણ થતું જાય છે. તમામ અલગ અલગ પ્રોજેક્ટો સ્કૂલ ઓફ એક્સલન્સના નામે, જ્ઞાન સાધના નામનો પ્રોજેક્ટ હોય, સ્કૂલ ઓફ એક્સલન્સના નામે જે અત્યાર સુધી રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે ખરેખર પ્રાવધાનો જે હતા એ પ્રાવધાનો માટે અત્યારે કંઈ ઇમ્પ્લિમેન્ટેશન થતું જ નથી. જે ફી ન લેવાવી જોઈએ, ખરેખર એજ્યુકેશન છે ફ્રીમાં મળવું જોઈએ, એનું કોઈ જાતનું પાલન એ ક્યાંય કરવામાં નથી આવતું. અને પ્રાઇવેટીકરણ જે થઈ રહ્યું છે એમાં સતત એને વેગ આપવામાં. તમે બેન સરકારી શાળામાં કોઈ બાળકને ભણાવો ને તો તમને 5,000 રૂપિયા શિષ્યવૃત્તિ આપે. તમે પ્રાઇવેટ શાળાઓમાં જો ભણાવો તો તમને 20,000 શિષ્યવૃત્તિ આપે. તમે ક્યાં ભણાવો? કે પ્રાઇવેટમાં ભણાવો તો 20,000 અને સરકારી શાળામાં ભણાવો તો 5,000. આ જ્ઞાન સાધના પ્રોજેક્ટ છે. ભણાવવાનો ક્યાં આપણે? આ લોકોને સરકારી શાળાઓમાં શિક્ષકો ન પૂરવા પડે એટલા માટે 11 મહિનાના કરાર ઉપર એ લોકો જ્ઞાન સહાયક નામનો પ્રોજેક્ટ લાવ્યા. હવે આ જ્ઞાન સહાયક નામનો જે પ્રોજેક્ટ છે, તમે વિચારો કે ગામડાનો માણસ, ગામડાનો વ્યક્તિ એ શું વિચારવાનો કે ભાઈ મારા બાળકને ખરેખર શિક્ષકો પૂરતા છે કે નહીં? એ લે છે ફ્રી શિક્ષણ જ, એમાં ના જ નથી, પણ એનો હક છે, એનો અધિકાર છે એટલે એ લે છે. કારણ કે આપણે આ જે નીતિ બનાવી છે રાઇટ ટુ એજ્યુકેશન 2005થી લઈને અત્યાર સુધી આપણે જોતા હોઈએ છીએ કે એજ્યુકેશન મેળવવાનો એ આપણને અધિકાર છે, આપણે ફ્રી એજ્યુકેશન મેળવી શકીએ. પણ હવે ત્યાં શિક્ષકો જ નહીં, તમે એજ્યુકેશન કઈ રીતે મેળવવાના? એટલે પહેલા તો એનું જ પત્તું કાઢ નાખવાનું કે ન રહેગા બાસ ન બજેગી બાંસુરી. શિક્ષકો જ નથી. હવે એક કામ કરો, પોતાના વિસ્તારમાં નજીકમાં કે પ્રાઇવેટ શાળા હોય આપણે બાળકને મૂકવાના, અને બાળકને મૂકવા માટે સરકાર તો પછી શિષ્યવૃત્તિ આપે, ગ્રાન્ટ આપે, 20,000 રૂપિયાની ગ્રાન્ટ આપે કે જાઓ તમે તમારા બાળકને પ્રાઇવેટમાં મૂકો, અમે તમને 20,000 રૂપિયા આપીશું. પણ આ વ્યસન છે, આ વ્યસન છે. એક વખત આપી દેવાનું, પછી જ્યારે અહીંયા સેટ થઈ જાય અને સરકારી શાળાના તાળા લાગે એટલે એ 20,000 રૂપિયા આપતા બંધ કરી દેવાના. એટલે ઓલાને વ્યસન થઈ ગયું કે હવે એના સિવાય તો કાંઈ રસ્તો નથી. કારણ કે સરકારી શાળા જે ગામડાની હતી એ તો બંધ થઈ ગઈ, અને આપણે જે શહેરમાં મૂકતા હતા એ હવે એફઆરસી હોય કે બીજા બધા નિયમ હોય એને ધોઈને પી જાય અને પોતાના મન ફાવે એવા પૈસાઓ લે.
આ થઈ રહ્યું છે. આ શિક્ષણનું ખાનગીકરણ આ જ રીતે થઈ રહ્યું છે. જે રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેક્ટરોમાં જે રીતે થઈ રહ્યા છે એ જ ખાનગીકરણ અત્યારે બધા જ જગ્યાએ થઈ રહ્યું છે. પણ યુવરાજ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે જે શિક્ષકો હતા, જે શિક્ષકોએ આંદોલન કર્યું હતું, ફરીથી એકવાર 5 તારીખે હવે આંદોલનની તારીખ આપી છે એ લોકોએ. તમને લાગે છે કે એ આંદોલન ફરીથી એટલું ઇફેક્ટિવ હશે કે સરકારે ભરતી કરવી પડશે? કારણ કે અત્યાર સુધી ઘણા બધા આવા આંદોલન થયા અને ક્યાંય એવું નથી થયું કે સરકારે છેલ્લે જ્યારે આંદોલન થયું ત્યારે એવું કીધું કે અમે ભરતી કરીશું, પણ ક્યાંક ઘોષણા તો કરી જ નહીં. આજથી 1 વર્ષ પહેલા મને એ વિડીયો યાદ છે હજી, એ નિર્ભયમાં તમે પણ એ વિડીયો ચલાવ્યો હતો. નેહા રાજપૂતને ઘસેડવામાં આવે છે ગાંધીનગરના સેક્ટર 6માં. ત્યારે એ જ જગ્યાએ જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક મેળો ચાલી રહ્યો છે, સદસ્યતા મેળો વાળો, ત્યારે પણ કમલમમાં એક મેળો ચાલતો હતો કે ભાઈ આ રીતે એનો કાર્યક્રમ હોય અને એને સંબોધન કરતા હતા. CR પાટીલ સાહેબ ત્યારે સંબોધન કરતા હતા. સેમ એ જ પ્રકારના દ્રશ્યનું અત્યારે ફરી વખત પુનરાવર્તન થઈ રહ્યું છે કે 5 તારીખ એ નજીક છે અને 5 તારીખ એ આપણા ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. હવે શિક્ષક દિવસના દિવસે બધા જ ઉમેદવારો ફરીથી ગાંધીનગરની અંદર ધામા નાખી રહ્યા છે. ત્યારે પણ જે માંગણી હતી એ જ માંગણી અત્યારે છે કે તમે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડો. જ્યાં સુધી ઓફિશિયલ નોટિફિકેશન તમે બહાર નહીં પાડો ત્યાં સુધી એવું હટવન થતું નથી. એટલે અત્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન માટે આવતી 5 તારીખે બધા જ ઉમેદવારો ફરીથી ગાંધીનગરની અંદર ધામા નાખવાના છે. 1 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિનું ફરીથી નિર્માણ થવાનું છે. ઘણા બધા ઘર્ષણના દ્રશ્યો હોય કે ઘણા બધા પોલીસની સામેના જે કહી શકાય કે પોલીસે પણ જે તે સમયે વર્તન કર્યું હતું એ ફરીથી ક્યાંક વર્તન ફરીથી જોવામાં આવશે, પ્રતાડિત કરવામાં આવશે, વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવશે. છતાં પણ વિદ્યાર્થીની માંગણી સ્વીકારવામાં નહીં આવે. મને અત્યાર સુધી અપેક્ષા હતી કે ભાઈ ચલો સરકારે જાહેરાત કરી છે તો જાહેરાતને ખરેખર ઓન પેપર જે કાગળ ઉપર આપણે કહીએ એ કાગળ ઉપર ઉતારશે, પણ કાગળ ઉપર તો ઉતારતી નથી. અને ક્યાંય જગ્યાએ મૌખિક જાહેરાત થઈ છે એની ઓફિશિયલ જાહેરાત હજી સુધી આવી નથી. મૌખિક જાહેરાત કોને કરી છે તમે પણ જાણો છો, ઋષિકેશભાઈ પટેલે કરી છે. ઋષિકેશભાઈ પટેલ પાસે શું ઓથોરિટી? ત્યારે તો એક ઓફિશિયલ પ્રેસ નોટ આપી હતી અને એમાં એક નોટિફિકેશન ચેલેન્જેબલ નથી. હું તમને એ કહી દઉં, કાયદાકીય રીતે ઓફિશિયલ રીતે કોઈ પણ પ્રકારની પ્રેસ નોટ એ કોર્ટમાં ચેલેન્જેબલ નથી. આ હકીકત છે. હવે હું કદાચ એમ કહું ફલાણી જગ્યાએ જો સાહેબે પ્રેસ નોટમાં આપ્યું છે કે આ તારીખે અમે ભરતી કરીશું અને આને ભરતી નથી કરી તો આ તો પ્રેસ નોટ છે. પ્રવક્તા મંત્રી તો કહી દે, આ પ્રવક્તા મંત્રીએ કીધેલું છે. કુબેર ડિંડોર બાજુમાં બેઠા હતા. કુબેર ડિંડોર સાહેબે જાહેરાત ન કરી હતા છતાંય જાહેરાત ન કરી. એને જાહેરાત કરવી જોઈતી હતી પણ જાહેરાત નથી થઈ. જાહેરાત જાણી જોઈને પ્રવક્તા મંત્રી પાસે કરાવવામાં આવી અને પ્રવક્તા મંત્રીનું એ અમે કોર્ટમાં ચેલેન્જ કરશી એટલે ઉપજવાનું નથી. કારણ કે પ્રવક્તા મંત્રી તો કઈ છૂટી જવાના છે કે અમને તો અધિકારીએ જે બ્રીફ કરી એ અમે કરી દીધી. હવે અમારું કામ છે પ્રવક્તા તરીકે અમારે જે ઘટનાઓ છે એના સંગરૂપ અમારે વાત કરવાની, મૂકવાની. તો એ લોકોએ વાત મૂકી દીધી. આની એકાઉન્ટેબિલિટી કોઈ ઉપર ફિક્સ નથી થતી. ખરેખર આપણે જેને આપણા શબ્દો વાપરતો હોય છે રિસ્પોન્સિબિલિટી, એકાઉન્ટેબિલિટી, એ ખરેખર રિસ્પોન્સિબિલિટી કે એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે કદાચ કરી દીધી હશે કે ચલો પ્રવક્તા છે તો પ્રવક્તા તરીકે વાત મૂકી દે. પણ આ ચેલેન્જેબલ નથી. આને કોર્ટમાં જો કોઈ ચેલેન્જ કરે ને તો એ વ્યક્તિ હારી જાય. કારણ કે આ નીતિ વિષયક નિર્ણયોમાં જ્યારે પણ કોઈ નિર્ણય લેવામાં આવે, નીતિ બનાવવામાં આવે તો એ નીતિ કાગળ ઉપર હોવી જોઈએ. કારણ કે આજે હું એમ કહું ટેટ એચએસના હાયર સેકન્ડરીના જે ઉમેદવારો છે ને મારે નોકરી આપવાની છે, કાગળ ઉપર એના નીતિ નિયમ એટલે કે રિક્રુટમેન્ટ રૂલ છે ખરી? આ લોકો પાસે રિક્રુટમેન્ટ રૂલ જ નથી. કારણ કે જો ઓફિશિયલ નોટિફિકેશન આવે ને એટલે પેલા આરઆર આવે. આરઆર ક્યાં? પછી આવે મહેકમ આવે, રોસ્ટર આવે. રોસ્ટર ક્યાં? મહેકમ ક્યાં? જે જગ્યાઓ ખાલી છે એની માહિતી ક્યાં? કશું તો કાંઈ છે નહીં. એટલે હવામાં ગોળીબાર આજથી 3 મહિના પહેલા કરવામાં આવ્યો હતો. હવે કદાચ એ વસ્તુ ચેલેન્જેબલ નથી. કદાચ વિદ્યાર્થીઓ ધારે કે કોર્ટમાં, વિદ્યાર્થીઓ કદાચ કહે છે કોર્ટમાં જવું, પણ કોર્ટમાં કયા મુદ્દાને કયા બેઝને લઈને જશે? હું એમ કહેશે કે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી હવે એના આધારે અમારી ભરતી નથી થતી એવું કહેશે તો આ પહેલી હિયરિંગમાં આ મેટર ઉડી જાય. એટલે આ વસ્તુ ચેલેન્જેબલ નથી. જે પ્રવક્તા મંત્રીએ વાત કરી છે એ પ્રવક્તા મંત્રી તો કંઈ છૂટી જવાના છે કે ભાઈ અમને જે તે સમયે એવું હતું કે આ ભરતી થઈ જશે, હવે નથી થઈ, ભવિષ્યમાં વિચારશું તો એવું કંઈ છટકી જશે. એટલે વિદ્યાર્થીઓ પાસે આંદોલન સિવાય બીજો કોઈ વિકલ્પ એ હાથમાં રહેતો નથી. વિદ્યાર્થીઓ અત્યારે 5 તારીખે આવનાર દિવસોમાં 2 થી 3 દિવસની અંદર એ ગાંધીનગર ખાતે ફરીથી ભેગા થશે અને ગાંધીનગર ખાતે આ વખતે કદાચ મને લાગે છે ભૂતકાળના જે ફોરેસ્ટના આંદોલનો હોય કે બીજા જે આંદોલનો થયા એમાંથી કશો કંઈક બોધપાઠ લેશે અને શિક્ષકો એ આક્રમક રીતે પોતાના ક્રાંતિકારી વિચારો
પછી ખાલી કેવા ખાતર નહીં કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે. હવે એને સાબિત કરીને બતાવવું પડશે. જો એ સાબિત કરીને નહીં બતાવે તો યાદ રાખજો એ ફરીથી જ 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર ગુલામી કરવા માટે એ લોકોને તૈયાર રહેવાનું છે. કારણ કે આ સરકાર એ લોકોને કાયમી નોકરી આપવા માંગતી નથી. એ નરી વાસ્તવિકતા છે. અત્યારે પણ આ તમામ પ્રકારના જે ઉમેદવારો છે એ ઉમેદવારો આ પીડા અનુભવી જ રહ્યા છે. કારણ કે સરકારની હજી સુધી એક પણ જાહેરાત ઓફિશિયલ રીતે આવી નથી. જ્યાં સુધી ઓફિશિયલ નહીં આવે ત્યાં સુધી આનું કોઈ નિરાકરણ નહીં આવે. જ્યાં સુધી કાગળ ઉપર નહીં આવે ત્યાં સુધી કોઈ નિરાકરણ નહીં આવે. હજી સુધી કોઈ વસ્તુ કાગળ ઉપર નથી આવી. 5 તારીખનું આંદોલન મને લાગે છે કે ગઈ 5 તારીખે જ્યારે 2023ની 5 તારીખ હતી એ આંદોલન થયું એના કરતાં થોડું કદાચ આ વખતે ઉગ્ર આંદોલન થશે અને વિદ્યાર્થીઓ ઘણા બધા મોટા પ્રમાણમાં આવવાના છે એ વાત અમને પણ મળી છે. વિદ્યાર્થીઓ જે છે એ આજ વખતે ઘણા બધા રચનાત્મક કાર્યક્રમો પણ આપવાની વાત કરી રહ્યા છે કે 5 સપ્ટેમ્બર પહેલાં જે શિક્ષક દિવસ છે એની પહેલાં કોઈ કાર્યક્રમ આપી અને આપણે એક વખત સરકારને પણ ધ્યાન દોરીએ. કારણ કે જે જાહેરાત થઈ એમાં આદરણીય ભૂપેન્દ્ર પટેલ જે આપણા મુખ્યમંત્રી છે એને પણ પોતાની ટ્વીટ કરેલી છે. તો એ ટ્વીટ પણ વિદ્યાર્થીઓ જે છે એને યાદ કરાવવાના છે. એ ટ્વીટના સ્ક્રીનશોટ લઈને પછી અલગ અલગ જગ્યાએ આપવાના છે. જે ટ્વીટ કરી હતી મુખ્યમંત્રીએ એ ટ્વીટની તો વેલ્યુ છે ને, ક્યાંક તો એની વેલ્યુ આવે ને કે મુખ્યમંત્રી તરીકે ટ્વીટ કરવામાં આવી. મુખ્યમંત્રી તરીકે જો એને ટ્વીટ કરી તો એ સીએમઓ ગુજરાતમાંથી ભૂપેન્દ્રભાઈ પોતાના પર્સનલમાંથી ટ્વીટ કરી. ચલો હવે એ ટ્વીટ જે છે એ ટ્વીટને લઈને જ ઉમેદવારો માંગણી કરશે કે ભાઈ સાહેબ તમે જાહેરાત કરી, તમે તો ગુજરાતના દાદા છો, અમે તો તમારા બાળક છીએ, તમે તમારા બાળકને શું નિરાશ કરશો? એટલે એ ટ્વીટને લઈને પણ વિદ્યાર્થીઓ આ વખતે રચનાત્મક કાર્યક્રમ આપવાના છે અને એ ટ્વીટને માધ્યમ બનાવીને પણ ચાલવાના છે. જે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું છે એનો જવાબ લેવા માટે પણ 5 સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓ આવે છે અને એ વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષણ મંત્રીની સાથે આજ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે મુખ્યમંત્રી જે છે એમને પણ મળવાના છે અને પોતાની વાત એ રાખવાના છે. પણ યુવરાજસિંહ, તમને નથી લાગતું કે ક્યાંક જે રીતે ભ્રષ્ટાચારની વાત હોય કે કોઈ પણ વસ્તુ તમે લઈ લો, તમે વનરક્ષકનું આંદોલન લઈ લો, જે રીતે આખું થયું ત્યાં આગળ વનરક્ષકોનું આંદોલન, આ છેલ્લા ઘણા વખતથી આ જે ભરતી પ્રક્રિયા છે એમાં જ આખી એક સિસ્ટમેટિકલી સ્કેમ ચાલી રહ્યું હોય એવું નથી લાગી રહ્યું તમને? અત્યાર સુધીમાં પેપર ફૂટવાની ઘટના તમે બહુ વખત સાંભળી ચૂક્યા છો અને એ પેપર ફૂટવાની ઘટનાને કારણે એવું થતું હતું ગુજરાતમાં સ્કેમ જે છે એ બહાર આવતા હતા. હવે આ લોકો નવી પદ્ધતિ લાવ્યા છે સ્કેમ કરવા માટે અને સ્કેમનું નવું વર્ઝન જે છે ને એ છે અત્યારે જે સરકાર જે કહી રહી છે ને CBRT, એ સ્કેમનો નવો પ્રકાર છે. કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ નથી, એ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે. આ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટના આધારે એ ક્યાંય કોઈ વ્યક્તિનું નામ ચતું ન થાય, એ વ્યક્તિને કઈ રીતે ડાયરેક્ટ લઈ લેવો એના માટે કોઈ જગ્યાએ આ લોકો પોતાની જે કહી શકાય કે જે શબ્દો વાપરે છે પારદર્શિતા, એ પારદર્શિતા ક્યાંય જળવાતી નથી. કારણ કે આ જ વખતે બેન CBRT પદ્ધતિને કારણે ફોરેસ્ટ કયો કે હમણાં લેવાયેલી CCની પરીક્ષા લ્યો કે સર્વેયરની પરીક્ષા લ્યો કે XYZ લ્યો, છેલ્લા 10 પરીક્ષા CBRT પદ્ધતિના માધ્યમથી ફક્ત ગૌણ સેવાએ લીધી. આપણી પાસે કેટલા ભરતી બોર્ડ છે? 4. બાકી ઇન્ડિવિજ્યુઅલ તો છે બીજા 4 ભરતી બોર્ડ છે. GPSC પહેલું વહેલું જે બંધારણીય સંસ્થા છે, બીજું સૌથી મોટું GPRB ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, ત્રીજું પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ અને ચોથું GSSB ગૌણ સેવા પસંદગી મંડળ. એ રીતે પછી અલગ અલગ જે કોર્પોરેશનની ભરતી હોય એ કોર્પોરેશનની ભરતીઓ ગુજરાત યુનિવર્સિટી કે GTU કે એ પ્રકારે લેતા હોય છે. એક પણ જગ્યાએ CBRT પદ્ધતિ છે? ગૌણ સેવામાં જ કેમ CBRT પદ્ધતિ? કારણ કે આ જ્યારે આયોગ બનાવવામાં આવ્યું, જે તે સમયે ભરતી બોર્ડના અધ્યક્ષ આની પહેલાના ભૂતકાળના જે હતા ત્યારે પણ અમે કહેતા હતા આ આયોગ જે આપણે કહીએ છીએ ગૌણ સેવાને આપણે કર્યું છે તો ગૌણ સેવા ખરેખર એ રીતે કામ કરે છે ખરી? કારણ કે આપણે પગાર કેટલો આપીએ છીએ, 1.5 લાખ રૂપિયા પગાર આપણે સચિવોને ઉપસચિવોને આપીએ છીએ. ખરેખર એ પ્રકારનું કામ આપણે એની પાસે લઈ શકીએ છીએ? નથી થતું. અહીંયા મેં તમારા જ ઇન્ટરવ્યુમાં એવું સાંભળેલું છે અને નિર્ભયે આ એક ઇન્ટરવ્યુ ચલાવેલું છે, એને રિવાઇન્ડ પણ કરી શકો છો તમે. અહીંયા ઓપન ટુ ઓલ બધાને કહેવામાં આવે છે કે અમારી પેપર કન્ડક્ટ કરતી સંસ્થા TCS છે. આ કોને ઈશારો કરવામાં આવે છે? તમારી કોન્ફિડેન્શિયલ માહિતી તમે ઓન કેમેરા કઈ રીતે કહી શકો કે ભાઈ મારી પેપર કન્ડક્ટ કરતી સંસ્થા એ ખૂબ વિશ્વસનીય છે, ખૂબ પારદર્શી છે, TCS ને ખૂબ બહોળો અનુભવ છે. ઓન કેમેરા તમારે
આટલી કોન્ફિડેન્શિયલ માહિતીને કઈ રીતે તમે ઓન કેમેરા કહી શકો? ન કહી શકાય. છતાં પણ કોકને ઈશારો થઈ રહ્યો છે અને એ ઈશારાના માધ્યમથી ઘણા બધા એવા લોકો ટેકનોક્રેટ્સ કે કદાચ ક્યાં સુધી નોકરી કરતાના ઘણા બધા લાગતા વળગતા લોકો ત્યાં સુધી પહોંચી જાય છે અને એ કંપની ખબર પડી ગઈ, એજન્સી ખબર પડી ગઈ આપણને, એટલે વાયા મીડિયા. કારણ કે TCSએ મહારાષ્ટ્રની અંદર જે પરીક્ષા લીધી પોતાના એમ્પ્લોયની, એની અંદર 100 કરોડ રૂપિયાનું કૌભાંડ સાબિત થયું. 100 કરોડનું પોતાની એમ્પ્લોયની પરીક્ષા લેવામાં જે TCS એ નિષ્ફળ નીવડી હોય, જેને બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવી હોય ત્યાંથી, અને પછી એને બીજી એજન્સીને કામ સોંપીને પોતાના એમ્પ્લોયની રિક્રુટમેન્ટ કરી છે. આ હકીકત છે. આપણે બ્લેકલિસ્ટેલી કંપનીને પહેલા પ્રાયોરિટી આપીએ છીએ. આ હકીકત છે. બ્લેકલિસ્ટેલી જેટલી પણ કંપનીઓ છે એ આપણે ગુજરાતમાં, યુપીમાં એ પહેલી પ્રાયોરિટી ઉપર રહે છે. કેમ? અત્યારે પણ આ જે કૌભાંડો જે છે બેન, પહેલાં કદાચ એવું માનું છું કે કદાચ સોશિયલ મીડિયા નહોતું એટલું બધું, સોશિયલ મીડિયા એટલું હાવી પણ નહોતું કે સામે નહોતું હતું. હવે કદાચ અમારા જેવા એક્ટિવિસ્ટ કયો કે વિશલ બ્લોઅર કયો કે આ બધું સામે લાવે છે અને જે જાહેર જનતા છે એની સાથે જે છેતરપિંડી થઈ રહી છે, એની સાથે જે કપટ થઈ રહ્યું છે, જે ખરેખર હકદાર છે, જે લાયક છે, એનો હકનો રોટલો કોઈક છીનવી લઈ જઈ રહ્યું છે. કેના? કૌભાંડના માધ્યમથી, ભ્રષ્ટાચારના માધ્યમથી, ક્યાંક લેતી દેતી કરીને ઓળખાણવાદ, પરિવારવાદના માધ્યમથી એ લઈ જઈ રહ્યો છે. તો અમે કહી રહ્યા છીએ કે ભાઈ હકદાર નથી, પણ છતાં પણ આપણે એવા લોકોને પ્રાધાન્ય આપીએ છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે BCCIના પ્રમુખ કોણ બને છે, ICCના પ્રમુખ કોણ બને છે. આપણે બધાને ખબર છે કે કોઈ લાયકાત ત્યાં જોવા નથી આવતી. ખરેખર તો ત્યાં લાયકાત જોઈને આપો ને, જેને ક્રિકેટની બધી જ ખબર પડતી હોય, ક્રિકેટમાં એને કહી શકાય કે આખી કાઉન્સિલ સંભાળી શકે એટલી એની પાસે જ્ઞાન હોય, એવા લોકોને આપો. પણ એવા લોકો નથી આપતો. અહીંયા ઓળખાણવાદ અને પરિવારવાદને પહેલા પ્રાધાન્યતા આપવામાં આવે છે. આ હકીકત છે. ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પણ જોઈ લેજો, BCCIના પણ જોઈ લેજો અને અત્યારે ICCના પણ જોઈ લેજો, એટલે તમને ખબર પડશે કે આપણા જે આખી જે સિસ્ટમ છે એની અંદર ભ્રષ્ટાચાર કઈ હદ સુધી જતો રહ્યો છે અને કઈ હદ સુધી પોતે નારા કેવા લગાડવાના કે ફલાણી પાર્ટી એની પરિવારવાદની પાર્ટી છે, ફલાણા પાર્ટીમાં આમ છે. એટલે ભાઈ તમારી પાર્ટીમાં શું છે તમે પણ જોવો ને, પોતાના ગિરેબાનમાં તો ઝાકો. એ જ રીતે ભરતી બોર્ડમાં પણ એવું છે. ભરતી બોર્ડમાં પોતાના લોકોને સેટ કરવા માટે આવી પદ્ધતિઓ લાવવામાં આવે છે કે જે કોન્ફિડેન્શિયલના નામે જે બધું જ સંતાડી શકાય છે. અત્યારે બેન રિઝલ્ટ જાહેર થયું છે BAT પદ્ધતિનું. કેમ કોઈના રો માર્ક જાહેર કરવામાં આવ્યા? કરવા જોઈતા હતા ને. જો તમે પાકસાફ હોત, ઈમાનદાર હતો, થયા હોત ને ફોરેસ્ટમાં બધાના રો માર્ક જાહેર. આજે બધા જ લોકો કોર્ટના રસ્તે ચડી ગયા. શા માટે? આજે પણ એક સ્પષ્ટતા આવી કે ડિપ્લોમાના ડિગ્રી ધારકોની, કે ડિપ્લોમા વાળા કોર્ટમાં ગયા કે ભાઈ અમને હવે ન્યાય માટે આ લોકો જાય ક્યાં? ક્યાં જાય? ચલો, સવાલ જ એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે ટેટના ઉમેદવારો છે અને જે નોકરી માટે ઈચ્છુક છે, કાં તો કોર્ટનો દરવાજો ખખડાવે કે કોર્ટ એમ કહે કે ભાઈ આમને રિક્રુટમેન્ટ આપો. અંતિમ રસ્તો વધે છે નહીં, અમારી પાસે આ જ વધે છે. વિદ્યાર્થીઓ ઉમેદવારો પાસે કાં તો કોર્ટ કાં તો આંદોલન. આંદોલન કરે તો ભાઠા પડે અને પોલીસ ગાળો કાઢવામાં કે પછી ભાઠા મારવામાં કશું જ કંઈ જોતી નથી અને ધમકાવવામાં તો કઈ એ મારપીટ કરવા સુધીના, લુખાગીરી સુધીના કે દાદાગીરી જે તમે શબ્દ વાપરો બધું જ કરવામાં ગુજરાત પોલીસે બહાદુરતા બતાવે છે. પણ ગુજરાત પોલીસ બીજી જગ્યાએ બહાદુરતા નથી બતાવતી, પણ અહીંયા બતાવે છે. હવે છેલ્લા 2 રસ્તા અમારી પાસે, કે આંદોલન કરીએ અને કાં પછી અમે અમારી રીતે કોર્ટના દ્વારે જઈએ. કોર્ટના દ્વારે જાય તો 3 વર્ષે અમને આમાં બેન ન્યાય મળ્યો. ન્યાય મળ્યો એમાં નથી પડતો, ન્યાય નથી મળતો એવું નથી કહેતો. કોર્ટ ન્યાય આપે છે પણ બહુ ડીલે થઈ જાય છે અને જ્યારે ડીલે થઈ જાય છે ને ત્યાર પછી જસ્ટિસ ના મળવા જેવું જ છે. એટલે આ બહુ ડીલે થઈ જાય છે. પ્રોસેસમાં વિદ્યાર્થીની ઉંમરો પૂરી થઈ જાય છે. મારી સાથે અન્ય માધ્યમના વિદ્યાર્થીઓ હતા. હવે અન્ય માધ્યમના બેન એવા 17 વિદ્યાર્થીઓ છે કે જો 1 સપ્ટેમ્બર પહેલાની જાહેરાત થઈ ગઈ હોત ને તો એલિજેબલ હતા. હવે 1 સપ્ટેમ્બર ને જાહેરાત ન થવાને કારણે 17 થી 18 ઉમેદવારો અત્યારે ડિસ્કોલિફાય થઈ ગયા. લાયક હતા, હકદાર હતા, એની ભરતીની જાહેરાત ઓલરેડી પહેલા થઈ જ જવા નથી. સરકારની ખાલી હાની રાહમાં એ અટકી પડ્યું હતું. એ છેલ્લા વર્ષ દિવસથી લોકો મહેનત કરતા હતા. હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ ઘણી બધી વખત આપની સ્ટુડિયોમાં પણ આવી ગયા છે. એ તમામ વિદ્યાર્થીઓ લાયક હતા, હકદાર હતા, બધું જ. સુરતથી લઈને બીજા જે પણ વિદ્યાર્થીઓ બેન લડતા હતા ને, દિલીપથી લઈને આજે ઉંમર પૂરી થવા જવાને કારણે રહી ગયા છે. હવે ક્યાં જવાનું છે? વિચારો કે જે લોકો અહીં, કારણ કે ક્રાઇટેરિયા છે 32 વર્ષનો અને 35 વર્ષનો ક્રાઇટેરિયા છે કે ક્રાઇટેરિયા ઉપર તમે જતા રહો એટલે તમને નોકરી મેળવવા પાત્ર તમે રહેતા નથી. એક ભૂલ કોની? ભૂલ સિસ્ટમની છે.
ભૂલે નેતાઓની જે ભરતી જાહેર ન કરી. આજ બધી જ જગ્યાની બધી જ પ્રકારની કેપેબિલિટી એમાં હતી. આજે હિન્દી માધ્યમમાં એને ટેટ સીટેટ એ પરીક્ષાઓ પાસ કરી હતી. એમાં એ બીએડ હિન્દી માધ્યમમાં, એમાં એમએડ, માસ્ટર ડિગ્રીઓ, એમએસસી જેવા કોર્સ એ બધું જ એને કરેલું હતું. પણ છતાંય ક્યાંક ભ્રષ્ટાચારમાં આખી સિસ્ટમ બધી જ જગ્યાએ બેન અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમે અત્યારે XYZ ન્યૂઝ જોઈ લો, તમે બરોડાના ન્યૂઝ ચાલુ કરો તો છેલ્લે ભ્રષ્ટાચાર આવે. મોરબી હોય તોય આવે, રાજકોટ હોય તોય આવે. તમે અત્યારે શિક્ષણ વિભાગના જુઓ કે XYZ, આ બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર નામની જે ઉદય છે ને, એ ભ્રષ્ટાચાર નામની ઉદય આ તમામ જે જગ્યાઓ જે છે એને કોલેપ્સ કરી રહી છે, ખોતરીને ખાઈ રહી છે. હવે એમાં ખાલી જોવા જઈએ ને તો લાકડું પણ જે છે ને, જેમ ઉદય ખાઈ જતી હોય ને તો ખોખલું થઈ જાય ને, એ રીતે આખી સિસ્ટમ અત્યારે ખોખલી થઈ ગઈ છે. જેને જ્યાંથી લાભ મળે એ તમામ લોકો ત્યાંથી લાભ લઈ લે છે અને પછી છટકી જાય છે. આજે કોન્ટ્રાક્ટરનો લાભ લઈ લે, બિલ્ડરોનો લાભ લઈ લે, જેને સેવાઓનો હોય સેવાનો લાભ લઈ લે. આજ તો આપણી સિસ્ટમની એક કરુણતા કહી શકાય કે જેને જ્યાં લાભ મળે છે ત્યાં લાભ લઈ લે છે અને છેલ્લે પીસાય છે કોણ? તો સામાન્ય જનતા. અને હવે આ જે ટેટ ટાટના ઉમેદવારો છે એ લોકો આંદોલનના રસ્તે ફરી પાછા એકવાર જઈ રહ્યા છે. કારણ કે જે વખતે અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી ત્યારે એ લોકો ખૂબ ખુશ હતા અને મીઠાઈ લઈને આવ્યા હતા. ત્યારે મેં એમને એવું કીધું હતું કે ભાઈ, જે દિવસે તારા હાથમાં ઓફર લેટર આવે એ દિવસે હું આખું મીઠાઈનું બોક્સ ખાઈ જઈશ. પણ હજી સુધી એ મીઠાઈ મારે ખાવા માટે નસીબમાં નથી. પણ હવે એ લોકો આંદોલન ચોક્કસથી કરી રહ્યા છે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.